રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે માનવતા શરમાવે તેવી ઘટના બની હતી, જેને લઈ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં જણાવ્યું કે ભોગ બનનાર દીકરી હાલ સ્વસ્થ છે. દીકરીને જનના હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આરોપીને તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી. લોખંડનો સળિયો પણ પોલીસે કબજે કર્યો. એફએસએલની ટીમની મદદ પણ લેવામાં આવી છે. વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તેમજ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભોગ બનનાર બાળકીએ આરોપીનો ફોટો બતાવતા તેને ઓળખી બતાવ્યો છે. કોર્ટમાં રજૂ કરી આરોપીના 7 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. બનાવ બન્યાના પ્રથમ 2 દિવસ બાળકી મેન્ટલ શોકમાં હતી. ધીરે ધીરે તેને માનસિક રીતે તે સ્વસ્થ થઈ રહી છે. ગુનાહિત ઇતિહાસ હજુ સામે નથી આવ્યો. ચોકલેટની લાલચ આપીને બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તેમ જણાવ્યું. રાજકોટના જસદણના આટકોટ પંથકમાંથી દુષ્કર્મની ઘટના છે સામે આવી હતી, અને ખાસ કરીને આ જે કાંડ છે તે નિર્ભયા કાંડ જેવો જ કાંડ છે તે પ્રકારની વાત છે સામે આવેલી છે. ખાસ કરીને 6 વર્ષની જે દીકરી છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. હાલ પોલીસ દ્વારા કહે છે કે આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિકારી આપણી સાથે છે, તેની સાથે સર ખાસ કરીને બાળકીને દુષ્કર્મનો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે. આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે. સમગ્ર હકીકત શું છે? એમાં બનાવ આપણે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામ છે. ત્યાં કાનપુર ગામથી બહારની સાઈડમાં ખેતર વિસ્તાર છે. ત્યાં કોઈ વસ્તી નથી, ટોટલી ખેતર જ વિસ્તાર છે. અને ખેતના માલિક લોકો છે આજુબાજુના ગામમાં કે તો શહેરમાં રહે છે, અને તમામ ખેતરમાં ભાગિયા જ કામ કરે છે. ભાગિયા અમુક મધ્યપ્રદેશના અને આપણે દાહોદ, પંચમહેલ, છોટાઉદેપુર આ બાજુના મોસ્ટલી ભાગિયા અહીંયાના છે. અને જે દિવસ આ બનાવ બન્યો ત્યાં આપણે આ જો ભોગ બનનાર દીકરી છે એના મામા બાજુમાં જ ભાગ્યા છે. તો મામાને ઘરે આ ખેતરમાં રમવા માટે મામાના દીકરા દીકરીઓ સાથે રમવા માટે ગઈ હતી, અને ત્યાં એ લોકો બપોરમાં રમતા હતા. ત્યારે બગલના એક ખેતરમાં એક ભાગ્યો છે, જો આરોપી છે આપણા આ કેસનો, મધ્યપ્રદેશનો રહેવાસી છે, અલીરાજપુરનો. ઓ ત્યાં ભાગ્યો હતો, અને ત્યાંથી ઓ 12 વાગ્યાના આજુબાજુ આવ્યો, અને આ દીકરીને જોઈને એની નિયત બગડી, અને ચોકલેટનો લાલચ આપીને ત્યાં એક 15 ફીટ ઊંચી જેટલી પાણીની ટાંકી છે, ટાંકીની પાછળ લઈ જઈને બચ્ચી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. તો બચ્ચી રડવા લાગી, તો આથી ઉશ્કેરીને આના હાથમાં એક રોડ હતી, આ રોડથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ રોડ નાખવાનો પ્રયાસ કર્યો. આથી બચ્ચીને પ્રાઇવેટ પાર્ટમાં થોડી ઇન્જરી થઈ છે. પછી બચ્ચી અને બીજા છોકરા છોકરી રડતા પોતાના મામા મામીને જઈને કહ્યું, અને મામા મામી આના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કર્યો. પછી એ લોકો જસદણ ઇનિશિયલી જસદણ ગયા હોસ્પિટલમાં, ત્યાંથી પોલીસની સાથે રેફર થઈને પછી રાજકોટમાં આવ્યા, અને એના પછી કન્ટિન્યુ અમે લોકો ફોલોઅપ કરી રહ્યા છીએ. ખાસ કરીને જે ચકચાર મચાવતી ઘટના છે, ખાસ ડેપ્યુટી સીએમ, ડીજીપી સહિતના આદેશ હતો, કઈ પ્રકારે આરોપીની શોધખોળ કરવામાં આવી, ને કઈ પ્રકારે કેટલી ટીમો બનાવવામાં? આમાં માનનીય ડિપ્ટી સીએમ સર, માનનીય ડીજીપી સર આનો સ્પષ્ટ નિર્દેશ છે કે આમાં એકદમ નિષ્પક્ષ અને બહેતર ઇન્વેસ્ટિગેશન થાય અને ઝડપથી ઇન્વેસ્ટિગેશન પૂરી થાય, એના માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે વિધાઉટ એરર ઇન્વેસ્ટિગેશન હોય, અને તમામ પુરાવા ભેગા કરીને સારી રીતે ઇન્વેસ્ટિગેશન કરીને ચાર્જશીટ કોર્ટમાં કરવામાં આવે. બનાવ કઈ તારીખે બન્યો હતો ને સામે કઈ રીતે આવ્યો? આ બનાવ 4 તારીખને બપોરનો બનાવ હતો, અને ઇનિશિયલ ત્યાં જો બાકી દીકરા દીકરીઓ રમતા હતા, એની ઉંમર સૌથી મોટી આ દીકરી હતી. બાકી જો દીકરા દીકરી છે એ 3 વર્ષના, 2 વર્ષના, 4 વર્ષના એવા હતા. તો ઇનિશિયલી જો ફેમિલી છે એનો એવો માનવું હતું કે બાળકો રમતા કોઈ ઇન્જરી થઈ ગઈ, એનાથી બ્લડિંગ શરૂ થઈ ગયું. તો એ લોકો હોસ્પિટલમાં લઈ ગયા. પછી ત્યારે દીકરી કંઈ વાત ન કરતી હતી, તો પછી અમારી ટીમ સાથે હતી, જનાના હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ થયો, દીકરીની હાલતમાં થોડો સુધાર થયો. એના પછી ડોક્ટર્સની જો રિપોર્ટ ડોક્ટર અમને આપી કે આમાં સેક્સ્યુઅલ અસોલ્ટ થયો છે, પછી અમે લોકો તુરંત ગુના દાખલ કર્યો અને તુરંત ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડ્યો, અને આગળની કાર્યવાહી હવે ચાલુ છે. હવે આગળની કાર્યવાહી છે તે ચાલુ છે, અને ખાસ કરીને કહેવાય કે આરોપીને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, અને ખાસ કરીને ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ તેમજ ડીજીપી સહિતના કહેવાય કે તટસ્થ થાય તે માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે. કેમેરા પર્સન કે તેના સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.